એકવાર ભગવાન શ્રી કૃષ્ણ ને સુદામાજી ક્યાંક વિચરણ કરતા હતા જંગલમાં, ને ભગવાનને ભૂખ લાગી એટલે વૃક્ષ પરથી એક ફળ લીધું અને એના 5 ટુકડા કર્યા. ભગવાનનો નિયમ કે પહેલા હંમેશા બીજાને ખવડાવીને ખાવું. એટલે પછી એક ટુકડો સુદામાને આપ્યો, લે સુદામા ખા. એટલે સુદામાએ ખાધું. સુદામા કે બીજો આપો ને, બીજો ખાધો. ત્રીજો આપો ને, ત્રીજો ખાધો. ચોથો આપો ને, ચોથો ખાધો. એ છેલ્લો ટૂંક બચ્યો. ભગવાનને આમ કડકીને ભૂખ લાગે, છેલ્લો ટૂંક બચ્યો. એટલે ભગવાને આમ મીઠા સ્વરમાં કીધું, હે સુદામા, આ હું થોડુંક ખાઈ લઉં. ના, મને આપો ને. 5 ખાઈ ગયો સુદામા. ભગવાનને થયું, ગજબ માણસ, એક તો રાખતે મારા. ક્યાંક એ ફળનો એક નાનો ટુકડો ક્યાંક પડેલો. ભગવાનને થયું, ફળ ચાખું તો ખરો. એ નાનો ટુકડો ભગવાને ખાધો. એટલો કડવો, એટલો કડવો, એટલો કડવો. ભગવાને થૂકી નાખ્યો. અરે સુદામા, તું આટલું કડવું ફળ ક્યાંથી ખાઈ ગયો? અરે મારા પ્રભુ, આપને કડવાશ નથી આપવી ને, એટલે હું કડવાશને પચાવી ગયો. Actions are not important, intentions are important. હવે આપણો કોઈ મિત્ર આ રીતે આખો ફળ ખાઈ જાય તો આપણને કેવો ગુસ્સો ચડે, પણ એનો ભાવ ભગવાનને કષ્ટ આપવાનો. तो पहले कर्म है, उसके नीचे विचार है, उसके नीचे भाव है, और भाव की ही महत्ता है. પૂર્ણમલ ક્ષત્રિયના મનમાં એ ભાવ છે. અરે પ્રભુએ મને નિમિત્ત બનાવ્યું છે. આ પ્રભુની કેટલી મોટી કૃપા છે. આ મારું છે ને બીજાને આપવું, એનું નામ દાન. જે વસ્તુ જેની છે એને એની જાણવી, એનું નામ નિવેદન. અને જે પહેલાથી જ એની હતી અને એને પાછું આપી દીધું, એનું નામ સમર્પણ. આપણે ભગવાનને દાન સ્વરૂપ સમર્પણ કરીએ છીએ. जो पहले से ही मेरा नहीं था, जो भगवान का ही था और वो भगवान को मैंने दे दिया, वही तो समर्पण है. દાનમાં અહંકાર આવી જાય. મારું હતું મેં તને આપ્યું. કોઈને સાડી ભેટમાં આપી હોય ને પછી પાછો કે 10 જણા આપણે આપીએ. જોયું આપણે કેટલી સરસ સાડી આપી, એ સાડી પહેરીને આવ્યા, આપણે હમણાં તો આપીએ. લે, दान करने के बाद अगर वो दान का अभिमान करना, वो दान का सबसे बड़ा अपमान है. और दान करने के बाद उस दान को भूल जाना, वो दान का सबसे बड़ा सम्मान है. આપણે ભગવાનને સમર્પણ કરીએ છીએ. પૂર્ણમલ ક્ષત્રિયએ વિત્તજા સેવાનું સમર્પણ કર્યું. જ્યારે જ્યારે માનવતાના કાર્ય કરવાની ઈચ્છા થાય, એ પ્રભુ કાર્ય કે માનવતાના કાર્યમાં હંમેશા એ દાનનું અભિમાન ન કરવું, સમર્પણ ભાવથી એ કાર્ય કરવું. પ્રભુ સેવા અને માનવ સેવા એ બંને પોતાના જીવનમાં સુગંધિત બને. માનવ સેવા એ શરીરનું કર્તવ્ય છે, પ્રભુ સેવા એ આત્માનું કર્તવ્ય છે. ઘણા લોકો કે માનવ સેવા કરીએ એમાં ભગવાનની સેવા આવી ગઈ. એ માનવ સેવા એ શરીરના કર્તવ્યથી કરવાની છે અને પ્રભુ સેવા આત્માના કર્તવ્યથી કરવાની છે. બંને સેવામાં આપણો ભાવ સમર્પણનો હોવો જોઈએ. ये प्रभु मुझे इसमें निमित्त बना रहे हैं, ये प्रभु का ही द्रव्य था और वो प्रभु के कार्य में, मानवता के कार्य में उसका विनियोग हो रहा है. उस भाव को हृदय के अंदर धारण करके जब व्यक्ति जीवन में आगे बढ़ता है, उसको एक परम संतोष का अनुभव होता है. पूर्णमल क्षत्रिय समर्पण કર્યું છે. मान पूर्णमल क्या चाहिए? અને પૂર્ણમલે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મને મારા સ્વહસ્તે ઠાકોરજીને ચંદન સમર્પવાનો એ દિવ્ય અવસર પ્રદાન થાય. વિત્તજા સેવા કરી છે અને ફલરૂપા ભગવાન માનસી પ્રદાન કરવા માંગી રહ્યા છે.
તનુજા સેવા થોડીક બાકી છે. થોડીક તનુજા સેવા થઈ જાય પછી ભગવાન માનસી આપે. આપણે ભગવાનના મંદિરમાં જઈએ તો કેટલું એ મોટું તમે ડોનેશન આપ્યું હોય પણ ભગવાનને અડકી થોડા કરી શકો. બહુ બહુ તમારી તકતી લાગે, અડકી તો ન શકો. પૂરણમાલ ક્ષત્રિય એ અધિકારી જીવ છે. અને શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા આપી, જાઓ પૂરણમલ, તમે પોતે એ ઠાકોરજીને ચંદન સમર્પી શકશો. હું ભગવાન પાસે જઉં ત્યારે મર્યાદા, પણ ભગવાન મારા પાસે આવે ત્યારે પુષ્ટિ હોય. શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીના શિંગાર વડા કર્યા. પુષ્ટિમાનના બધા શબ્દો બહુ મીઠા શબ્દો છે, બારીકાઈ વાળા શબ્દો છે, કઠોર નથી. કાપવું, આમાં કેટલો બધો ભાર છે. સુધારવું, સમારવું. એ કપાયેલી વસ્તુ ભગવાન પાસે આવે તો સુધરી જાય, એટલે આપણે શું કરીએ? સુધારવું. ધોવું, ખાસા. કાઢવું, વડું. ભગવાનને સ્પર્શ કરીને જે કોઈ પણ વસ્ત્ર હોય, શ્રૃંગાર હોય, બड़े वधी जाए छे. बड़े शब्द छे और उसमें आनंद बढ़ गया. बड़ू कहेवामां અને પૂર્ણમાલ ક્ષત્રિયએ એ ચંદન હાથમાં લઈને, ઉષ્ણકાલનો સમય હતો અને ઉષ્ણકાલમાં ઠાકોરજીને વિશેષ શીતોપચાર કરવામાં આવે અને શીતકાલમાં ઉષ્ણોપચાર કરવામાં આવે. તત્સુખ ઓરિએન્ટેડ આખી પુષ્ટિ માર્ગની સેવા છે. સેવા રીત પ્રીત વ્રજ જન કી જનહિત જગ પ્રગટાય, પ્રગટ વઈ માર્ગ રીત દિખાય. એ વ્રજના ઠાકુર સર્વદા સર્વભાવેન ભજનિયો વ્રજાધિપ, સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. છેલ્લે કીધું, સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ મિતિ મે મતિ. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, એ વ્રજના અધિપ એવા શ્રી કૃષ્ણ. મને એક જણાએ પૂછ્યું કે પુષ્ટિ માર્ગમાં આપણે યોગેશ્વર કૃષ્ણની સેવા કેમ નથી કરતા? પુષ્ટિ માર્ગમાં શું યોગેશ્વર કૃષ્ણ માન્ય નથી? ખાલી બાલકૃષ્ણ જ માન્ય છે? એટલે મેં એમને સામે પૂછ્યું કે જે યોગેશ્વર કૃષ્ણને ભજે છે એ બાલકૃષ્ણને કેમ નથી ભજતા? પુષ્ટિ માર્ગમાં કોઈ ગીતાના કૃષ્ણ નથી માન્ય એવું નથી. જ્યારે સેવા કરવાનો વિષય આવે, પ્રેમ કરવાનો વિષય આવે, તમારે તમારો એજન્ડા નક્કી કરવો જોઈએ કે મને કયો કૃષ્ણ જોઈએ છે, મારે કૃષ્ણને કઈ રીતે માણવો છે. અગર પ્રેમ કરવો છે મારે કૃષ્ણને, એ યોગેશ્વર કૃષ્ણને કેવી રીતે પ્રેમ કરવો? બહુ ભારે ના પડે? ચક્રવાળો કૃષ્ણ, એને પ્રેમ કરવો અઘરો પડશે. અરે પ્રેમ કરવા માટે તો હલકો ફુલકો કૃષ્ણ જોઈએ, મોરપીંછ વાળો કૃષ્ણ જોઈએ, વાંસુરી વાળો કૃષ્ણ જોઈએ, જે પ્રેમ માટે બનેલો છે એ કૃષ્ણ જોઈએ. યોગેશ્વર કૃષ્ણને પ્રેમ કરવું કઠિન પડશે. નહીં થાય એવું નથી, પણ કઠિન પડશે. એ કૃષ્ણ વંદે જગતગુરુમ, એ કૃષ્ણને તમે ગુરુ રીતે અગર માનતા હો, એ કૃષ્ણને પરમેશ્વર રીતે માનતા હો, તો યોગેશ્વર કૃષ્ણને ચોક્કસ ભજો. એ કૃષ્ણને પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો યોગેશ્વર કૃષ્ણને ભજો. પણ મહાત્મ જ્ઞાન પૂર્વક કૃષ્ણને પ્રેમ કરવો હોય તો વ્રજાધીપ કૃષ્ણને ભજવો પડે. આમાં કઈ કૃષ્ણના ભાગલાઓ નથી. આમાં તમારો જેવો ભાવ, તમારો એજન્ડા ક્લિયર હોવો જોઈએ. મને કેવો કૃષ્ણ જોઈએ છે?
પણ જો નિષ્કામ શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિના પથ પર અગર વ્યક્તિ આગળ વધવું હોય, પુષ્ટિ માર્ગના પથ પર આગળ વધવું હોય, એ બ્રજનો જ કૃષ્ણ જોઈશે. જે યશોદોત સંગલાલિત કૃષ્ણ છે, એ વ્રજજનો દ્વારા સેવિત કૃષ્ણ છે. અને એટલે જ રીત અને પ્રીત એ વ્રજ ભક્તોની આપણી પ્રણાલિકાના અંદર પુષ્ટિ માર્ગના સેવા પ્રકારના અંદર ગ્રાહ્ય કરવામાં આવી. તો પ્રેમ એ જ કૃષ્ણને થશે. ઉષ્ણ કાળમાં શીતોપચાર વિશેષ પૂર્ણમલ ક્ષત્રિયએ એ શ્યામ સુંદર શ્રીનાથજી બાબાના મુખારવિંદ પર ચંદન સમર્પ્યું, વક્ષસ્થલ પર સમર્પ્યું, હસ્ત પર સમર્પ્યું, અને એમ કરતા કરતા ચરણારવિંદ પર પહોંચ્યા અને બે ચરણારવિંદના વચ્ચે માથું મૂક્યું અને ભગવાને એ શ્રીહસ્ત પૂર્ણમલના મસ્તક પર પધરાવીને સર્વ લીલાઓ સહિત ભગવાન એ પૂર્ણમલના હૃદયમાં આવીને વિરાજમાન થયા. તનુજા વિત્તજા ના ફલ સ્વરૂપ માનસી સેવા પ્રાપ્ત.